તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે આ વિડીયોથી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ ધોરણ 9 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11 જેનું નામ છે સાહેબ પૃષ્ઠફળ અને ઘનફળ. ખૂબ જ મસ્ત અને મજાનું ચેપ્ટર છે. ગણતરીઓ ઘણી બધી કરવાની આવશે અને ગણતરી કરવાની તો આપણને મજા આવી જવી જોઈએ. એકદમ મિત્રો લાઈફ જોડે કનેક્ટ થાય ને એ ટાઈપનું ચેપ્ટર છે, એટલે આપણને જીવનમાં પણ આ ચેપ્ટર ઘણું જ કામ લાગવાનું છે. ચલો આપણે દરેક વિડીયોમાં એક એક દાખલો કરાવીશું, પણ શાંતિથી સમજીશું કે તમને બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય, તમને ગણતરી કેવી રીતે કરવી છે એ પણ તમને આવડી જાય, અને આની સિવાય કોઈ પણ દાખલા તમને પૂછાય ને તો એ પણ તમને ઇઝીલી આવડી શકે એવી રીતે તમને હું તૈયારી કરાવડાવવાનો છું. સૌથી પહેલા આપણે સૂત્ર પણ તમને સમજાવીશ કે ભાઈ દાખલા તો એ દાખલામાં સૂત્ર કયું આવે અને કેવી રીતે આવે. સૂત્રને આપણે ગોખવાનું નથી, પણ એને યાદ કેવી રીતે રાખવાનું છે એ પણ તમને બધું જ આ વિડીયોમાં સમજાવવાનો છું. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય 12.1 જેમાં દાખલા નંબર 1 આપણે પૂરો કરાવીએ. ચલો સૌથી પહેલા રકમને વાંચીએ. શંકુના પાયાનો વ્યાસ. સૌથી પહેલા શંકુ કોને કહેવાય? તો કે સાહેબ જોજો, આ તમને જે બતાવું છું દોરીને એને શંકુ કહેવામાં આવે. જોજો એક જ મિનિટ જોજો, આપણે તમને દોરીને બતાવીએ છીએ. અહીંથી અહીંયા આવશે રાઉન્ડ. જોકરની ટોપી. હા, જોકરની ટોપી. બધાને ખબર છે ને જોકરની ટોપી કેવી આવે? તો આ જોકરની ટોપી જે બનાવી આપણે, આને આપણે શંકુ કહીએ છીએ, હે ને? આ શંકુ છે. હવે મિત્રો શંકુમાં તમારે 3 સૂત્ર મોઢે કરવાના છે. ચલો તમને બધા સૂત્ર મોઢે પણ કરાવીએ, ચિંતા ના કરો. તમારે શંકુની અંદર કુલ 3 સૂત્ર મોઢે કરવાના છે. પહેલું સૂત્ર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મતલબ કે શંકુમાં આ આખું જે વક્ર સપાટી છે ને, સમજાવું છું તમને, આ આટલો ભાગ છે ને, આ બધો ભાગ આપણે લઈ લેવાનો છે. એને કહેવાય શંકુની વક્ર સપાટી. એમાં આપણે આ જે ભાગ છે એને લેવાનો નથી. આ જે ભાગ છે એને લેવાનો નથી, તો એને કહેવાય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને એનું સૂત્ર આવશે પાઈ આર એલ. યાદ રાખજો, સૂત્ર શું આવશે એનું? પાઈ આર એલ. ખાલી શંકુની વક્ર સપાટી. હવે તમને એવું પૂછે કે ના ભાઈ વક્ર સપાટી તો લેવાની જ છે, વક્ર સપાટીને લેવાની છે ને એની સાથે આપણે આ સપાટીને પણ લેવાની છે. નીચે જે રાઉન્ડ છે ને એ રાઉન્ડને પણ લેવાનું છે. મતલબ કે વક્ર સપાટીનું આપણે પાઈ આર એલ કીધું, અને નીચે જે રાઉન્ડ સર્કલ છે, સર્કલનું ક્ષેત્રફળ આવે પાઈ આર સ્ક્વેર. યાદ છે ને? પાઈ આર સ્ક્વેર. કોમન શું આવે આની અંદર? તો કે પાઈ આર કોમન આવે. પાઈ આર કોમન આવે અને અહીંયા વચ્ચે શું વધશે? પાઈ આર કોમન. પછી અહીંયા એલ અને અહીંયા આર, તો એલ પ્લસ આર કાં તો આર પ્લસ એલ. તો આ સૂત્ર બની ગયું બીજા નંબરનું આપણું. એ બનશે શંકુની કુલ સપાટી. આ છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, અને આ જે સૂત્ર છે એ સૂત્ર છે શંકુની માત્ર ને માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ક્લિયર છે? ચલો ત્યાર પછી હવે શંકુની અંદર કેટલું સમાઈ શકાશે? શંકુમાં આપણે બધું ભરવું હોય, ધારો કે આવું શંકુ, ઊંધું શંકુ મૂક્યું છે. ધારો કે શંકુ છે ને આપણે ઊંધું કરવાનું ટ્રાય કરીએ, નહીં થાય, વાંધો નહીં. ચલો શંકુ ઊંધું કરેલું છે આપણે, અને એમાં આપણે પાણી ભરવું છે. તો કેટલું પાણી ભરાશે? તો શંકુનું આપણે ઘનફળ શોધવું પડે. શોધવું પડે આપણે મિત્રો, એનું ઘનફળ શોધવું પડે. તો શંકુનું ઘનફળ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બરાબર છે? તો આ થઈ ગયા તમારા 3 સૂત્ર જે તમારા શંકુમાં આવવાના છે. સૌથી પહેલું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો શું આવશે? પાઈ આર એલ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો પાઈ આર એલ પ્લસ આર, અને ઘનફળમાં 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે તમે કહેશો કે સાહેબ અમને પાઈ ખબર છે, અમને આરે ખબર છે, પણ અમને એચ પણ ખબર છે. બરાબર છે, આ એચ અમને ખબર છે, પણ આ એલ તમે નવું કઈથી લઈ આવ્યા છો? એલ ની અમને જરાય માહિતી નથી. તો મિત્રો એલ ને કહેવામાં આવે છે ત્રાસી ઊંચાઈ. લખી નાખું છું અહીંયા, એલ બરાબર શું કહેવાય છે? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ. બરાબર છે? એલ બરાબર ત્રાસી ઊંચાઈ. જોજો હવે હવે અહીંયા આપણે સૌથી પહેલા દોરીએ. શંકુમાં આ જે ઊંચાઈ છે એને આપણે કહીએ છીએ સિમ્પલ, આપણે જે નોર્મલ ઊંચાઈ છે એ જ છે, આને આપણે એચ કહીએ છીએ. ત્યાર પછી અહીંયા આ સેન્ટર છે, સર્કલનું કેન્દ્ર છે, અને કેન્દ્રથી લઈને અહીં સુધીનું અંતર એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. આને શું કહીએ છીએ આપણે? ત્રિજ્યા કહીએ છીએ.
અને આ જે લાઈન છે મિત્રો, આ લાઈનને આપણે કહીએ છીએ ત્રાંસી ઊંચાઈ એલ. બરાબર છે, ત્રાંસી ઊંચાઈ આપણને એલ કહેવામાં આવે. હવે તમને ધારો કે આ નથી આપેલું, તમને માત્ર ઊંચાઈ આપેલી છે અને તમને ત્રિજ્યા આપેલી છે. તો તમે લોકો એચ એલ કેવી રીતે મેળવી શકો? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે અહીંયા કાટખૂણો બને તો અહીંયા આપણા પાયથાગોરસ ભાઈનો પ્રમેય મોડે કરી દેવાનો. તમને ખબર જ છે ને પાયથાગોરસ ભાઈનો પ્રમેય, કે આ કર્ણનો સ્ક્વેર બરાબર આ જે બે બાજુના વર્ગોનો સરવાળો, એવું કરીને આપણે કરી શકીએ. મતલબ કે જોજો અહીંયા એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ એચ અને આર ની કિંમતો ગોઠવીને એનું વર્ગમૂળ કરી દઈએ તો આપણને એલ ની કિંમત મળી જશે. બરાબર છે, બધાને હવે ક્લિયર થઈ ગયું હશે. તો હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા સૂત્ર તમને સમજાવીને કરાવવાના છે, કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તો તમે એને સમજીને આન્સર આપો, નહીં કે તમે આડેધડ આન્સર કરો. બરાબર, ચલો હવે દાખલો ગણીએ. આપણે શું આપેલું છે? તો શંકુના પાયાનો વ્યાસ આપણને આપેલો છે, એટલે કે આનો વ્યાસ આપણને આપેલો છે. આખો કેટલો છે? 10.5. એટલે આપણે સૌથી પહેલા મિત્રો વ્યાસ પરથી ત્રિજ્યા કરી દેવાનું. તો લખીએ આપણે કે વ્યાસ બરાબર 10.5. આપણને કોનું કામ છે? આપણને કામ છે ત્રિજ્યાનું. તો ત્રિજ્યા આર બરાબર 10.5 ના અડધા કરી દઈએ. લો, બરાબર છે, ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું કરી દેવાનું. આ જે 10.5 વ્યાસ છે એનું આપણે અડધું કરી દઈએ છીએ, એ આપણું ત્રિજ્યા થઈ ગઈ. બીજું શું આપણને આપેલું છે? તો કે ત્રાંસી ઊંચાઈ આપણને આપેલી છે, લખી નાખીએ છીએ. ચલો, ત્રાંસી ઊંચાઈ કેટલા છે? એલ બરાબર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર, બરાબર છે. હવે આપણે સૂત્ર મૂકવાનું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો લખીએ છીએ, અહીંયા પાછળ કરી દઈએ. ચાલો, કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું છે? પાઈ આર એલ. પાઈ ની કિંમત જાણો છો તમે લોકો, 22/7 મૂકીએ છીએ આપણે. આર ની કિંમત તમે જો અહીંયા 10.5/2 છે. તો હજી આપણે એક ઈઝી કામ કરીએ. 10.2 ને આપણે 105 કરી દઈએ. પોઈન્ટ પછી એક સંખ્યા હતી એટલે 10 મૂકીને, અને 2 તો છેદમાં હતા જ બીજા, હે ને, તો એ મૂકી દેવાના. અને એલ ની કિંમત કેટલી છે સાહેબ? 10 છે. બરાબર, બધી કિંમતો ગોઠવણી કરી. હવે આમાંથી કટ કરીએ તો 10 અને આ 10 કેન્સલ થશે. એવી રીતે અહીં તમે જો કે 2 ગુણ્યા 11 22 આ કટ થશે. તો શું બચે છે હવે? તો કે 11 ગુણ્યા 105 ગુણ્યા 7. હવે તમને ઘડી આવડતા હશે. 15 × 105 થાય છે કે ન થાય? થાય છે ને, 15 × 105. તો 15 ગુણ્યા હવે આપણે 11 કરીએ, એ જ આપણો જવાબ થશે. 15 ગુણ્યા 11 કરો એ તમારો જવાબ થાય. તો 15 ગુણ્યા 10 કરો તો 150, અને 150 ને પાછા 15 કરો એટલે 165. તો 165 અને ક્ષેત્રફળ હોય તો હંમેશા એકમ વર્ગમાં આવે, એટલે 165 સેન્ટીમીટરનો વર્ગ આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે. આપણું જે શંકુ છે એનો વર્ગ, આખું જે ક્ષેત્રફળ છે વક્ર સપાટીનું, કેટલું મળે છે આપણને? 165 સેમી સ્ક્વેર મળી જાય છે. ક્લિયર છે મિત્રો? તો તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરજો. અને જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ પર પહેલી વાર આવ્યા છે, એ બધા જ વિદ્યાર્થીઓ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે આવા જ મસ્ત મજાના વિડીયોઝ આપણે લઈને આવતા જ રહીએ છીએ, જેથી મારા દરેક વિદ્યાર્થીઓ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવી શકે.